આજે વિશ્વ બચત દિવસના અવસરે આજના સમયમાં બચતનું વધતું મહત્વ ફરી એકવાર ચર્ચાનો વિષય બન્યું છે। આ પ્રસંગે ભુજના જાણીતા ફાઇનાન્શિયલ એડવાઇઝર શ્રી રાઘવ ભટ્ટે ચંચળ ન્યૂઝ સાથે વાતચીત કરતા જણાવ્યું કે આજના ઝડપભર્યા જીવનમાં આર્થિક સુરક્ષા માટે નિયમિત બચત કરવી ખૂબ જ જરૂરી બની ગઈ છે। તેમણે ખાસ કરીને વાલીઓને સંદેશ આપતા કહ્યું કે બાળકોના ભવિષ્ય માટે શરૂઆતથી જ સંયોજનપૂર્વક બચત કરવી જોઈએ। આજે અનેક સુરક્ષિત અને સુલભ બચત વિકલ્પો ઉપલબ્ધ છે, જેમ કે MIS, PIF મારફતે દર મહિને નાની રકમ રોકાણ કરીને ભવિષ્યમાં મોટો ફંડ તૈયાર કરી શકાય છે। સાથે જ પોસ્ટ ઓફિસની વિવિધ બચત યોજનાઓનો પણ સામાન્ય લોકો માટે વિશ્વસનીય વિકલ્પ તરીકે ઉપયોગી છે। રાઘવ ભટ્ટે જણાવ્યું કે બચત માત્ર પૈસા સંગ્રહ કરવાનો ઉપાય નથી, પરંતુ ભવિષ્યની નિશ્ચિતતા અને આત્મનિર્ભરતા તરફનું પગલું છે। તેઓએ વધુમાં ઉમેર્યું કે બાળકોને પણ નાની ઉંમરથી જ બચતનું મહત્વ સમજાવવું જોઈએ, જેથી તેઓ જવાબદાર નાણાકીય આયોજનની સંસ્કૃતિ વિકસાવી શકે। મારું નામ રાઘવ ભટ્ટ, હું RB ફિનકેપ સર્વિસીસ પ્રાઇવેટ લિમિટેડથી ભુજમાં મારો બિઝનેસ ચલાવું છું ને આજના વિશ્વ બચત દિવસે ચંચળ ન્યૂઝના માધ્યમથી હું આપ સૌ દર્શકોને બે ત્રણ વસ્તુ ધ્યાન દોરીશ। આજના દિવસે અલગ અલગ સેગમેન્ટમાં આપણે બચત કરતા હોઈએ છીએ, જેમાં લાઈફ ઇન્સ્યોરન્સ છે, મ્યુચ્યુઅલ ફંડ છે, SIP છે, બેંકમાં આપણે FD કરાવતા હોઈએ છીએ। અલગ અલગ વ્યક્તિઓ અલગ અલગ રીતે FD કે જે સેગમેન્ટમાં એમને અનુકૂળતા હોય ત્યાં બચત કરતા હોય છે, પણ હું બે વર્ગનું ખાસ ધ્યાન દોરીશ। જેમાં પહેલો વર્ગ એવો છે કે જેમના બાળકો નાના છે, 1 વર્ષ, 2 વર્ષ કે 3 વર્ષના છે, એમના માટે ભણતર આજે બહુ જ મોંઘું થયું છે। તો એમને હું ખાસ સૂચન કરીશ કે તમે તમારી જરૂરિયાત પ્રમાણે આજે જ બચતની શરૂઆત કરો। જેમાં મોંઘવારીથી વધુ વળતર મળતું હોય તેવા સેગમેન્ટમાં તમે બચત કરો અને કોઈપણ સલાહકારની સલાહ લઈ અને તમે એમાં બચત કરો, જેથી જરૂરિયાતના સમયે તમારા બાળકોના અભ્યાસ માટે જેટલી પણ જરૂરિયાતની મૂડી આપણે જોઈતી હોય તો એ 15-20 વર્ષના સમયમાં આપણે ભેગી કરી શકીએ। બીજો વર્ગ એવો છે કે જેમના પેરેન્ટ્સ છે બીજા વર્ગમાં, તેમાં બાળકોનો જે નોકરીએ લાગ્યા છે, જેમનો પગાર 25,000, 50,000 કે 1 લાખ કે એનાથી પણ વધારે છે, એવા વર્ગમાં એક પ્રોબ્લેમ એ છે કે જેમને બચતની આદત જો એમનામાં આપણે પેરેન્ટ્સ તરીકે નથી રાખતા તો એમની લાઇફસ્ટાઈલ અપડેટ થઈ જાય છે। 1,000ના શર્ટની જગ્યાએ 5,000 કે 10,000ના શર્ટ લેતા હોય છે, કપડાઓ મોંઘા લેતા હોય છે। તો એ પેરેન્ટ્સને હું કહીશ કે તમારા બાળકોમાં બચતની આદત જરૂરથી પાડો। તમારી અનુકૂળતાએ તમે એમને બચતની આદત રાખશો તો ભવિષ્યમાં એ રકમ એમને જ કામ આવશે। તો આ બે વર્ગને હું આજે કહીશ કે આ બંને વર્ગ જો એમના સમય પ્રમાણે બચત કરશે તો ચંચળ ન્યૂઝના માધ્યમથી હું એમને કહેવા માગીશ કે જરૂરથી આ સેગમેન્ટમાં અલગ અલગ યોગ્ય સલાહકારની સલાહ લઈ અને તમે બચત કરો, એવી તમને આજના દિવસની શુભેચ્છા।